એક અંધ ભિક્ષુક ભિક્ષા માંગી રહ્યો હતો. ત્યાં જ એક સિપાહી જઈ રહ્યો હતો. એ અંધ ભિક્ષુક હતા એટલે એ અંધડા એમ કે અહીંથી કોઈને જતા જોયા. એકચ્યુઅલી તો અંધ હતો, જોવાનો તો કઈ પ્રશ્ન હતો જ નહીં. છતાં પણ પેલો જે સિપાહી હતો તેણે ક્વેશ્ચન્સ કર્યો આ રીતનો અંધ ભિક્ષુકને. એટલે અંધ ભિક્ષુકે કીધું કે ભાઈ અહીંથી મેં જતા તો નથી જોયા, પણ મેં કેટલાક પગલાઓનો અવાજ, ઘોડાઓ ગયા હોય તેનો અવાજ મેં સાંભળ્યો છે. થોડીક વાર પછી મંત્રી આવે છે. મંત્રી આવે છે કે પ્રજ્ઞાચક્ષુ પુરુષ અહીંથી કોઈ ગયા હોય તેવું સાંભળ્યું છે? તો કે હા, પહેલા કેટલાક ઘોડાઓનો અવાજ આવ્યો, પછી તમારો સિપાહી ગયો છે ને આપ મંત્રીશ્રી હવે આપ જઈ રહ્યા છો. મંત્રી જાય છે. પછી રાજન આવે છે કે હે મહર્ષિ સુરદાસજી, અહીંથી કોઈ ગયું હોય તેવું તમે જોયું છે? કે હા, સાંભળ્યું છે. હા, પહેલા કેટલાક ઘોડાઓનો અવાજ મેં સાંભળ્યો, પછી આપનો સિપાહી ગયો, થોડીક ક્ષણો પહેલા આપનો મંત્રી ગયો, અને રાજન હવે આપ પધારી રહ્યા છો. એ ત્રણ જણ ભેગા થાય છે, સિપાહી, મંત્રી અને રાજન. અને ત્રણ જણ વિચાર કરે છે અંધ ભિક્ષુકને ખબર કેવી રીતે પડી કે આ સિપાહી છે, આ મંત્રી છે, ને એ તો જોઈ પણ નહોતા શકતા. એટલે ફરી પાછા એ લોકો આવે છે અને પેલા અંધ ભિક્ષુકને પ્રશ્ન પૂછે છે કે તમને ખબર કેવી રીતે પડી એમ કે આ સિપાહી છે, આ મંત્રી છે અને આ રાજન છે? બહુ સુંદર આન્સર. એટલે પેલા ભિક્ષુકે કહ્યું, રાજન, એ બહુ સરળ છે મારા માટે. તો કેમ? તો કે સિપાહીએ જે કડક અવાજમાં કીધું ને તે ખબર જ પડી જાય કે આ સિપાહી હશે. મંત્રી જે પ્રજ્ઞાચક્ષુ પુરુષ બોલ્યા તેના પરથી ખબર પડી ગઈ કે આ મંત્રી જ હશે. અને આપ જે સુરદાસજી બોલ્યા તેના પરથી ખબર પડે કે આપ રાજન છો. મિત્રો, તમે જે બોલો છો ને એના પરથી તમારો પરિચય થાય છે. તમે કયા કુટુંબમાંથી આવો છો, કયા સમાજમાંથી આવો છો, તમારા માતા પિતાએ કેવા પ્રકારના સંસ્કાર આપ્યા છે, કઈ સંસ્કૃતિમાંથી આવો છો, એનો પરિચય આપણું જે સૌંદર્ય છે ને, વાણીનું સૌંદર્ય છે.